સાથે ઉપસ્થિત અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ આદરણીય જગદીશભાઈ ઠાકોર, સીઈસીના મેમ્બર, પૂર્વ રાજ્યસભાના સાંસદ બેન એમીબેન, પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ યુવાન સાથીભાઈ ઇન્દ્રવેદીશભાઈ, અને ડોક્ટર મનીષભાઈ દોશી, મનસુભાઈ, હેમાંગભાઈ, નરેન્દ્રભાઈ, તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી પ્રજા ત્રસ્ત છે, મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ચારે તરફ જે સરકારની નિષ્ફળતાઓ છે, ચારે તરફ જે સરકાર દ્વારા એમના માનીતાઓ દ્વારા જે ઉગાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, અને એના કારણે સમાજના બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે સરકાર સામે અવાજ પણ ઉઠાવી રહ્યા છે. અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન થવા માટેની શરૂઆત પણ થઈ ચૂકી છે. અને એના જ ભાગ સ્વરૂપે છેલ્લા કેટલાય દિવસોથી આપ સૌએ જોયું હશે કે સમાજના વિવિધ વર્ગના લોકો, વિવિધ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા લોકો અને પ્રબુદ્ધ નાગરિકો ગુજરાતને આવનારા સમયમાં જે નવી દિશામાં લઈ જવું છે, આ ભ્રષ્ટાચારીઓથી મુક્ત કરાવવું છે, અને એના માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અને એવા એક યુવાન સાથી ભાઈ જિગ્નેશભાઈ જોશી આજે કોંગ્રેસ પાર્ટીમાં એમના તમામ યુવાન મિત્રો સાથે જોડાયા છે, ત્યારે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જિગ્નેશભાઈ યુવાન ઉંમરે યુવાનો માટે ખૂબ સારી કામગીરી કરી. એનસીપીમાં પ્રદેશ કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ પણ કામગીરી કરી છે. ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં જે પરિવર્તન માટેની લડાઈ છે, જે લોકોના હક અધિકાર માટેની લડાઈ છે, અને કોંગ્રેસ પાર્ટી તમામ વર્ગ વિસ્તારના લોકોને સાથે રાખી આવનારા દિવસમાં ગુજરાતના લોકોનું ઉજ્જવળ ભવિષ્ય બને, ગુજરાત વિકસિત બને, પ્રગતિશીલ બને, એ દિશામાં અમારા જે પ્રયત્નો અને સંઘર્ષ છે એમાં બધા જ સાથીઓ જોડાયા છે. એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે મળીને લડીશું ને ગુજરાતના લોકોને એનો હક અધિકાર અપાવીશું. ચૂંટણી જાહેર થાય એટલે કોંગ્રેસ બધી જ રીતે તૈયાર છે. અમારી સંપૂર્ણ તૈયારીઓ અમે પહેલા જ કરી ચૂક્યા છીએ. એસઆઈની પ્રક્રિયા દ્વારા જે ગુજરાતમાં વર્ષોથી વોટ ચોરી ચાલતી હતી, જે બોગસ મતદારોના આધારે ચૂંટણીઓ જીતવા માટેના આખું જે નેટવર્ક ચાલતું હતું, એ એસઆઈની પ્રક્રિયા પછી લગભગ 74 લાખ જેટલા મતદારો આ મતદાર યાદીમાંથી ઓછા કરવામાં આવ્યા. અને નવી જે મતદાર યાદીઓ બની છે ને એના આધારે આવનારા સમયમાં ચૂંટણીઓ થવાની. અને હું 100% વિશ્વાસ સાથે કહું છું કે અમારા કાર્યકરોએ જે મહેનત કરી છે, લોકોના પ્રશ્નો માટે જે અવાજ ઉઠાવ્યો છે, જે જનાક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં અમે ભ્રમણ કર્યું ને લોકોના વચ્ચે જઈને સંવાદ કર્યો છે, ભારતીય જનતા પાર્ટી બધા જ મોરચે નિષ્ફળ છે. કમિશન, કમલમ અને કૌભાંડ એની આખું જે નેક્સસ છે એને હવે લોકો સારી રીતે ઓળખી ગયા છે. અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે લોકોએ પરિવર્તનનો શંખનાદ કરી દીધો છે. અને એ પરિવર્તન માટેની લડાઈમાં કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે તૈયાર